કાગળ હોય તો એ કઢાવો, એમાં ક્યાંક ઉલ્લેખ થયેલો બાય ચાન્સ કદાચ નીકળે, માલિક એકના ફેરફાર થયા હોય, ભાઈઓ ભાગ પીડા હોય ત્યારે કઢાવો સાધનિક કાગળ, કદાચ સાધનિક કાગળમાં કંઈક લખેલું નીકળે. તમારા દસ્તાવેજ અન્ય પુરાવા હોય, જ્યારે જે માલિકી ટ્રાન્સફર થયું હોય એ બધું કાઢો તમારામાંથી, સામે વાળું તમને નહીં કાઢવા દઈએ, તમારું તો કમસે કમ તમે કાઢો, તો કદાચ એમાંથી ક્યાંક સુરાગ નીકળશે જેવું નથી કહેતો, પણ નહીં નીકળે એવું માની લેવાને કોઈ કારણ નથી. કાઢશો તો ખબર પડશે કે આમાં ક્યાંય ભાગ પીડ્યા ત્યારે રોડ રસ્તાનો ઉલ્લેખ રોજકામમાં ક્યાંય કે અન્ય કોઈ જગ્યાએ થયો છે કે નહીં, તો ત્યાંથી પણ તમને કંઈક સુરાગ મળવા પાત્ર થાય. દાદ માગવાની હોય એ રસ્તો કેવડો જોઈએ છે, અને હતો કેવડો એ જુઓ. હોય એનાથી બમણો માગવાનો થતો નથી. હોય એટલો તમે આજુબાજુમાં માગી શકો. 8 ફૂટનો હોય તમે કહી શકો કે આ પરાપુરથી 12 ફૂટનો રસ્તો છે, પણ 8 ફૂટનો હતો ને 16 ફૂટનો મારે જોઈએ છે હાર્વેસ્ટર લઈને જવા માટે, તો એમ મળે નહીં. એટલે કે કાયદાની પરિભાષામાં જે ફિટ બેહતો હોય એ માગો, તથા ભવિષ્યમાં કોઈ અવરોધ ઊભો ન કરે અને ન્યાયિક સિદ્ધાંતો મુજબ મળી શકતી તમામ દાદ એની અંદર આપણે માગી લેવી જોઈએ.